રાજ્યની કાયદો અને વ્યવસ્થા પર અનેક વખત સવાલો થઈ રહ્યા છે। વર્તમાનમાં ઘણી બધી એવી ઘટનાઓ આવે છે કે ધોળા દિવસે લૂંટ થાય છે, હત્યાઓ થાય છે। એવી જ રીતે ગઈકાલે અંબાજીમાં પણ ઘટના બની હતી કે લુખ્ખા તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસ વાન હોય તેના પર હુમલો કરવામાં આવ્યો હતો, તોડફોડ કરવામાં આવી હતી અને આખા વિસ્તારમાં આતંક મચાવવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે કાયદાનો ઉપયોગ કરીને આજે એની શાન ઠેકાણે લાવી છે। નમસ્કાર ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા। અંબાજીના 8 નંબર વિસ્તારમાં લુખ્ખા તત્વો દ્વારા મચાવવામાં આવેલા આતંક મામલે પોલીસે તેને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે। 3 આરોપીની અટકાયત કરવામાં આવી છે। આરોપીએ પોલીસ ટીમને રોકવા પથ્થરમારો અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો। હુમલા દરમિયાન પોલીસ વાહનને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું। પોલીસે દિનેશ લાડુ ચૌહાણ, વિકી લાડુ અને કાળુ લીંબા ચૌહાણની ધરપકડ કરી અને ઘટનાનું આખું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। સમગ્ર કાર્યવાહી ગણતરીના સમયમાં પૂર્ણ કરી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। આરોપીઓ સામે BNSની વિવિધ કલમો, પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ તથા GP એક્ટ હેઠળ ગુનો પણ નોંધાયો છે। અંબાજી પોલીસે કડક કાર્યવાહી કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે। સમગ્ર ઘટનાને લઈને VV બારડ ડીવાયએસપી છે દાતાના તેમની પ્રતિક્રિયા આવી છે, તેના પર નજર કરીએ। 21/6/2024 રોજ સાંજના 7:30 વાગ્યાના સુમારે અંબાજી પોલીસ સ્ટેશનની જે જનરક્ષક 112 નંબર મોબાઈલ છે એની પર એક વ્યક્તિએ કોલ કરેલ કે અંબાજી વિસ્તારમાં આવેલ ગલી નંબર 8માં એક માથાકૂટ થયેલ છે। તે કોલ આધારે 112ના જે ઇન્ચાર્જ મુકેશભાઈ હેડ કોન્સ્ટેબલ હતા એ પોલીસ સ્ટાફ સાથે ત્યાં ગયેલા હતા અને કોલ કરનાર બધારામ પંચાલજીને મળેલા હતા અને સમગ્ર બનાવની હકીકત જાણતા જે બધારામ પંચાલ પોતાના પત્ની સાથે એક્ટિવામાં જતા હતા તે દરમિયાન 3 બાઇક સવાર સાથે સામાન્ય અકસ્માત થતા તે બાઇક સવારોએ આ જે પતિ પત્ની હતા એની સાથે ખરાબ વર્તન કરતા પોલીસને કોલ કરેલો હતો અને એ વખતે 3 ઈસમો હાજર હોય એ 3 ઈસમોને જે મુકેશભાઈ હેડ કોન્સ્ટેબલ હતા એને જે બનાવ બાબતે પૂછતા તે એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને પોલીસ સાથે જીભાજોડી અને બીભત્સ વર્તન કરવા લાગેલ અને અચાનક પોલીસ ઉપર પથ્થરથી અને લાકડી વડે હુમલો કરેલ અને સરકારી બોલેરો ગાડીને નુકસાન કરેલ હતું। જેથી આ બાબતે હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈની તથા જે કોલ કરનાર બધારામ પંચાલ એમની ફરિયાદ લઈ ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમો મુજબ 2 અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલ છે અને આ ગુના કામે જે સંડોવાયેલા 3 ઈસમો છે એની ધરપકડ કરવામાં આવી છે અને આ 3 આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ વાત કાયદો અને વ્યવસ્થાની માત્ર નથી, પરંતુ ક્યાંક એવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે હવે લુખ્ખા તત્વો, જાહેરમાં હત્યા કરનારાઓ અને ગુંડા તત્વોને પોલીસનો ડર નથી રહ્યો। પછી રાજકોટ હોય, સુરત હોય, અમદાવાદ હોય કે અંબાજી કેમ ન હોય, દરેક જગ્યાએ કાયદો અને વ્યવસ્થા અને પોલીસનો જે ખોફ હોવો જોઈએ એ નથી રહ્યો। લોકોમાં એક પ્રકારની જે પોલીસની છબી હોવી જોઈએ તે નથી રહી, એટલા માટે જ આવી ઘટનાઓ સામે આવી રહી છે। જ્યાં લોકોને ડર ન હોય, આવા લુખ્ખા તત્વોને ડર ન હોય, ત્યાં પોલીસ પ્રશાસન પર સવાલ ઉઠતા હોય છે, અનેક વખત ઉઠ્યા છે અને આ ઘટનાને જોતા એવું લાગી રહ્યું છે કે અંબાજી પોલીસ છે તેણે કડક કાર્યવાહી કરી છે, પરંતુ હવે જોવાનું રહેશે કે આ ઘટનાથી કેટલા દિવસ સુધી આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ નથી થતી અથવા આવા ગુંડા તત્વો છે આતંક નથી મચાવતા। તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।